ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જય શ્રી કૃષ્ણ. આપણે આગળના લેક્ચરમાં તમને જે ડોટ પ્રોડક્ટનો અભ્યાસ કરાવ્યો હતો ને છેલ્લે પાયલ, બરાબર? ડોટ પ્રોડક્ટ, બે સદિશ વચ્ચેનો ડોટ પ્રોડક્ટ, થોડીક એની ચર્ચા પણ કરી દઉં ફટાફટ. તમે ખાસ યાદ રાખજો, બે સદિશનો ડોટ પ્રોડક્ટ હંમેશાને માટે વાસ્તવિક સંખ્યા જ મળે. શું મળે બેટા? વાસ્તવિક સંખ્યા. અને બે સમાન સદિશનો ડોટ પ્રોડક્ટ શું થાય? એના મોડનો સ્ક્વેર, બરાબર? અને એમાં ક્રમનું મહત્વ હોતું નથી. એ વેક્ટર ડોટ બી વેક્ટર લ્યો કે બી વેક્ટર ડોટ એ વેક્ટર લ્યો, એમાં કોઈ ફેર પડતો નથી. વિભાજન પણ સરળતાથી થઈ જાય છે. આગળ વધીએ તો પછી બે સદિશ વચ્ચેનો ખૂણો પણ સમજાયો હતો. હે નક્ષ, શું હતું? કોસ આલ્ફા. બે સદિશ વચ્ચેનો ખૂણાનું સૂત્ર શું હતું? કોસ આલ્ફા એ વેક્ટર ડોટ બી વેક્ટર છેદમાં મોડ એ વેક્ટર મોડ બી વેક્ટર. આવું એક સમજાવ્યું હતું. અને એક નાનો એવો ટોપિક સમજાવ્યો હતો, પ્રક્ષેપ. સરસ, પ્રક્ષેપ. મીરા, એ વેક્ટરનો બી વેક્ટર પરનો પ્રક્ષેપ જોજો. એ વેક્ટરનો બી વેક્ટર પરનો પ્રક્ષેપ, એટલે બી વેક્ટર પરનો પ્રક્ષેપ છે ને, તો જેના પરનો પ્રક્ષેપ હોય એનું માન છેદમાં આવે. એ વેક્ટર ડોટ બી વેક્ટર. આટલી વસ્તુ આપણે સમજાવી હતી કાલે છેલ્લા લેક્ચરમાં. બે સદિશ વચ્ચેનો ડોટ પ્રોડક્ટ, બે સદિશ વચ્ચેનો ખૂણો અને એ વેક્ટરનો બી વેક્ટર પરનો પ્રક્ષેપ, અને તેની ઉપર આધારિત દાખલાઓની આપણે ચર્ચાઓ કરતા હતા, બરાબર? સ્વાધ્યાય 10.3 ચાલતું હતું. તો આગળ વધીએ. એમાં કંઈક 5 દાખલા જેવું તો કરાયું હતું, બરાબર ને બોઈસ? કેટલા ગણાવ્યા હતા? 5 દાખલાઓ. તો 6 નંબરથી આપણે શરૂઆત કરીએ. આમ સરળ છે એકદમ, બરાબર? હવે આપણે પછી શું છે, ડોટનો અભ્યાસ કર્યો ને પછી આવશે ક્રોસ અને પછી આવશે બોક્સ. પછી આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થશે. કારણ કે એમાં 3 વસ્તુ તમારે શીખવાનું છે: બીજગણિત એટલે ડોટ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ અને બોક્સ પ્રોડક્ટ. હવે નંબર હું 6ની વાત કરું. જો આ બધા છે ને એમસીક્યુ રૂપ જેવામાં પૂછે એવા છે દાખલા. આમ સરળ છે એકદમ. જો એ વેક્ટર પ્લસ બી વેક્ટર ડોટ એ વેક્ટર માઇનસ બી વેક્ટર બરાબર 8, અને એ વેક્ટરનું માન 8 બી વેક્ટરના માન જેટલું છે, તો એ વેક્ટર માન અને બી વેક્ટરનું માન શોધવાનું છે તમારે. રેડી? શું આપેલું છે રૂપતી? બે સદિશ વચ્ચેનો ડોટ તમને આપેલો છે 8. જો અહીંયા આ વસ્તુ આપેલી છે. પછી કંઈક આપેલું છે શું? તો હા, એ વેક્ટરનું મોડ છે એ બી વેક્ટરના માન કરતાં કેટલું છે? 8 ગણું. આ બે વસ્તુ આપણે નોટ કરીએ. અહીં પહેલાં તો ઓલી વસ્તુ નોટ કરવું કે એ વેક્ટરનું માન છે એ 8 મોડ બી વેક્ટર જેટલું. નંબર 1 ક્યાંક કામ આવશે આ, બરાબર? એ વેક્ટરનું માન છે બી વેક્ટરના માન કરતાં કેટલું છે? 8 ગણું. ચલો પછી આગળ વધીએ. તથા એ વેક્ટર પ્લસ બી વેક્ટર ડોટ એ વેક્ટર માઇનસ બી વેક્ટર ઇક્વલ કેટલા આપેલા? 8. તો આ તો તમને ખબર છે ભાઈ, એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય પ્રકારના બે અવયવ જ થયા ને. જો ખરેખર ડોટ પ્રોડક્ટમાં છે ને બેટા, ડોટ પ્રોડક્ટમાં આપણે અહીંયા સીધું ન લખીએ a² માઇનસ b² એવું ન લખી શકીએ. એ આપણે સાદા ગણિતની અંદર એવું આવે કે a પ્લસ બી a માઇનસ બી હોય તો શું થાય? a² માઇનસ b². પણ અહીંયા આ રીતનું લખવાનું. જો એ વેક્ટર ડોટ એ વેક્ટર પછી એ વેક્ટર ડોટ બી વેક્ટર, પણ નિશાની માઇનસ. અહીં ડોટ છે ને, જો આ એ વેક્ટર છે એ વેક્ટરને ડોટ કરે, એ વેક્ટર છે બી વેક્ટરને ડોટ કરે, નિશાની ન ભૂલતા. માઇનસ એ વેક્ટર ડોટ બી વેક્ટર. પછી આ બી વેક્ટર ડોટ એ વેક્ટર પ્લસ બી વેક્ટર ડોટ એ વેક્ટર, બી વેક્ટર ડોટ બી વેક્ટર પર નિશાની માઇનસ બી વેક્ટર ડોટ બી વેક્ટર. આમ સાદો ગુણાકાર કાયદેસર કરજો. આ બે તો ઉડી જશે કારણ કે ક્રમનું મહત્વ નથી. એ વેક્ટર ડોટ બી વેક્ટર લખો કે બી વેક્ટર ડોટ એ વેક્ટર લખો, પાયલ, બરાબર ને? ક્રમનું મહત્વ હોતું નથી. હવે કાલે ગુણધર્મ લખાયો હતો, બે સમાન સદિશનો ડોટ શું થાય ગોપાલ? એના મોડનો સ્ક્વેર. સરસ. આ મોડ એ વેક્ટર સ્ક્વેર માઇનસ અહીંયા પણ શું થાય? મોડ બી વેક્ટર સ્ક્વેર ઇક્વલ ટુ 8. તમે જોઈ શકો છો અહીંયા કિંમત મૂકી શકીએ આપણે. જો મોડ એ વેક્ટર હોય ત્યાં શું લખે? 8 મોડ બી વેક્ટર. અહીં મૂકી દો 8 મોડ બી વેક્ટરનો સ્ક્વેર કેટલા થાય? 64 મોડ બી વેક્ટર સ્ક્વેર માઇનસ મોડ બી વેક્ટર સ્ક્વેર ઇક્વલ ટુ 8. કે ન થાય?
અને ભાઈ આનો વર્ગ કરો 8 નો સ્ક્વેર 64 મોડ બી વેક્ટર 64 માંથી એક બાદ થાય તો 63 મોડ બી વેક્ટર સ્ક્વેર ઇક્વલ ટુ 8 તો મોડ બી વેક્ટર ઇક્વલ ટુ શું થાય 8/63 ચલો 8 નું વર્ગમૂળ 2√2 63 નું 3√7 9 × 63 બરાબર ને તો મોડ બી વેક્ટર આનું વર્ગમૂળ થાય 2√2 આનું વર્ગમૂળ થાય 3√7 એટલે ફાઇનલ લખવું હોય તો આપણે આમ લખી 2/3 √2/7 લખવું તો લખી શકીએ આમ રેડી આ મળી ગયું જે તમે એકમાં લો તમને શું મળી જાય એ વેક્ટરનું માન જે એકમાં લેતા એકમાં લઈ લ્યો તો મોડ એ વેક્ટર બરાબર 8 ઇન્ટુ 2/3 અંડરરૂટમાં 2/7 આ ઇન્ટુ છે બધા રેડી તો મોડ એ વેક્ટર બરાબર કેટલા થાય 8 ને 16 3 અંડરરૂટ 2/7 અને આ પ્લસ જ આવશે ભાઈ કોઈનું માન કોઈ દી ઋણ હોઈ શકે નહીં સ્ક્વેર લ્યો તો માન તો ઋણ જ ને અહીંથી વર્ગમૂળ લ્યો માન લ્યો આ મોડ બી વેક્ટર સ્ક્વેર છે એનું વર્ગમૂળ મોડ બી વેક્ટર તો અહીં પ્લસ ઓર માઇનસ ના આવે મોડ હંમેશા ગ્રેટર દેન શું હોય 0 હોય સમજાય ને દિવ્યેશ રેડી આ રીતનું થશે ઓકે એકદમ સામાન્ય દાખલો છે અને સરળતાથી આપણે સમજી શકીએ એમ છીએ ચલો જી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ જવાબ જો આનો ટેલી કરી નાખજો અને વર્ગમૂળ આ રીતના લીધા છે કે નહીં ભાઈ 10.3 નું આલો ઓકે છે રેડી ચલો નેક્સ્ટ વાત કરવામાં આવે છે 8 કે જો બે 7 નંબર સોરી 7 નંબર છે કે એ સામાન્ય છે દાખલો અહીં ગણી નાખીએ 7 નંબર જુઓ 3a વેક્ટર માઇનસ 5b વેક્ટર ડોટ 2a વેક્ટર પ્લસ 7b વેક્ટર એ શોધવાનું છે તમારે રેડી તો આ જોઈએ આપણે જો અહીં આ 3a વેક્ટર માઇનસ 5b વેક્ટર ડોટ 2a વેક્ટર પ્લસ 7b વેક્ટર ચલો આ મેળવવાનું એકદમ આની જેમ જ ભાઈ એક એકનો ડોટ કરો હે બોલો જી ટીસા 3a વેક્ટર ડોટ 2a વેક્ટર એટલે કેટલા થાય હે 3 દુ 6 6a વેક્ટર ઇન્ટુ a વેક્ટર બરાબર 6a વેક્ટર ડોટ a વેક્ટર 3 7 21 પ્લસ 21 a વેક્ટર ડોટ b વેક્ટર રેડી ને ઓકે અને માઇનસ 5 દુ 10 b વેક્ટર ડોટ a વેક્ટર અને માઇનસ 5 × 7 35 શું થાય b વેક્ટર ડોટ b વેક્ટર ઇક્વલ ટુ આનું ખાલી રિઝલ્ટ મેળવવાનું છે બે સમાન સદિશોનો ડોટ શું થાય એના મોડનો સ્ક્વેર મયુર કે નહીં રેડી તો આ થશે 6 મોડ એ વેક્ટર સ્ક્વેર અહીં જોઈ લો તમે આ 21 માંથી તમે 10 બાદ કરો તો 11 વધશે ભાઈ ડોટ પ્રોડક્ટમાં ક્રમનું મહત્વ હોતું નથી આપણને ખ્યાલ છે હો આપણે સમજાવ્યું છે ને ગુણધર્મમાં એટલે 21 - 10 એટલે કેટલા થાય પ્લસ 11 એ વેક્ટર ડોટ બી વેક્ટર માઇનસ 35 મોડ બી વેક્ટર સ્ક્વેર બસ આનું કાંઈ હવે સાદુરૂપ આવી શકે ને એ આપણો આન્સર થશે રેડી અને આન્સર પણ ટેલી કરવો હોય તો જરા કરી શકો છો અને બરાબર છે ઓકે ચાલો નેક્સ્ટ નંબર છે ને 8 એ જરાક સરસ છે ને પૂછવા લાયક દાખલા જેવો છે આપણે નંબર 8 ની વાત કરીએ એટલે ડોટ પ્રોડક્ટમાં ક્રમનું મહત્વ હોતું નથી બે સમાન સદિશનો ડોટ છે એના મોડના સ્ક્વેર જેટલો હોય છે એ ખાસ તમે ધ્યાન આપજો બરાબર પછી આગળ વધીએ નાના નાના ગુણધર્મોની જે ચર્ચાઓ કરીએ છીએ ને એ ગુણધર્મો ઉપર ફોકસ કરવું તમારે કારણ કે અગત્યની વસ્તુ એ છે ક્યાંક ને ક્યાંક તમે પછી ભૂલ કરી ન બેસતા અને ડોટ પ્રોડક્ટમાં વિસ્તરણ આપણે જેમ બહુપદીનું વિસ્તરણ કરીને એમ વિસ્તરણ ન કરતા બરાબર ક્રમ પછી ક્રમ વિસ્તરણ કરજો મયુર સમજાય ને બેટા નંબર 8 જો 8 દાખલો છે એ થોડોક સરસ છે આ પરીક્ષા માટે થોડોક 3 સ્ટાર કરીએ આ બધા છેલ્લા દાખલાઓ છે એમાં થોડોક આ ટ્વિસ્ટ દાખલો કહી શકાય એટલે પૂછે વળી 2 ગુણમાં જો બે સદિશો a વેક્ટર અને b વેક્ટર
ના માન સમાન હોય અને તેમની વચ્ચેનો ખૂણો તેમની વચ્ચેનો ખૂણો 60 અંશ તથા તેમનો અદિશ ગુણાકાર એટલે ડોટ પ્રોડક્ટ જ છે. અદિશ ગુણાકાર 1/2 હોય તો તેમના માન શોધો. રેડી? આ રીતનું છે. આમ સરળ દાખલો છે ભાઈ. જો બે સદિશો છે એ વેક્ટર ને બી વેક્ટર, એના માન સમાન આપ્યા છે. એટલે જેટલું એ વેક્ટરનું માન છે એટલું જ કેવું માન છે? બી વેક્ટરનું. હે મયુર? પછી તેમની વચ્ચેનો ખૂણો 60 અંશ આપ્યો છે, π/3 જેને કહી શકાય. બે સદિશ વચ્ચેનો ખૂણો છે 60 અંશ. તો તમને મગજમાં તરત જ સૂત્ર યાદ આવવું જોઈએ. તૃપ્તિ કયું? cos આલ્ફા બરાબર એ વેક્ટર ડોટ બી વેક્ટર છેદમાં મોડ એ વેક્ટર મોડ બી વેક્ટર સૂત્ર અહીંયા લાગુ પડશે. આગળ વધીએ. તેમનો અદિશ ગુણાકાર 1/2 છે. અદિશ ગુણાકાર એટલે ડોટ પ્રોડક્ટને અદિશ ગુણાકાર પણ કહે છે. આ ભૂલતા નહીં તમે. જો પહેલા તો અહીં શું આપ્યું હતું કે અહીં આ એ વેક્ટરનું માન ઇક્વલ ટુ બી વેક્ટરનું માન, બરાબર, આને નંબર આપે 1 આપેલું છે ને આપણે ના. પછી તેમની વચ્ચેનો ખૂણો 60 અંશ છે તથા એ વેક્ટર ખૂણો બી વેક્ટર બરાબર કેટલા છે? 60 અંશ. અને તેમનો અદિશ ગુણાકાર 1/2 છે. એ વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર કેટલા છે? 1/2. તેમનો અદિશ ગુણાકાર એટલે ડોટ પ્રોડક્ટ પાયલ. સમજાય? રેડી? તો તમે સમજી શકો સૂત્ર કોનું આવશે આમાં? આ બે સદિશ વચ્ચેનો ખૂણો તો તમને આપ્યો છે, તો સૂત્ર લ્યો એનું. બીજું તો આમાં કોનું સૂત્ર લો? આનું તો કઈ સૂત્ર ન હોય, આનું પણ સૂત્ર ન હોય. હવે cos આલ્ફા બરાબર સૂત્ર શું છે? એ વેક્ટર ડોટ બી વેક્ટર છેદમાં મોડ એ વેક્ટર મોડ બી વેક્ટર પરથી, બરાબર કે નહીં? બે સદિશ વચ્ચેનો ખૂણો. તો આલ્ફા cos આલ્ફા બે સદિશ વચ્ચેનો ખૂણો 60 આપ્યો છે, એટલે cos 60 એ વેક્ટર ડોટ બી વેક્ટર કેટલા આપ્યા છે? 1/2 છેદમાં જો આ બેના માન સમાન છે એટલે હું મોડ બી વેક્ટર અહીંયા મોડ એ વેક્ટર લખી નાખું. તો મોડ એ વેક્ટર પાછું મોડ એ વેક્ટર. રેડી? જેમ એક પરથી કે ભાઈ મોડ બી વેક્ટરનું માન અને એ વેક્ટરનું માન સમાન છે એટલે મોડ બી વેક્ટર છે અહીંયા આપણે મોડ એ વેક્ટર લખી શકીએ. cos 60 ની કિંમત તો 1/2 થાય ઇક્વલ ટુ 1/2. અહીંયા શું થાય? મોડ એ વેક્ટરનો સ્ક્વેર, એક વાર ને એક બે વાર થયું ને, 1/2 કેન્સલ. તો મોડ એ વેક્ટર સ્ક્વેર ઇક્વલ ટુ શું થઈ ગયું? 1. મોડ એ વેક્ટર સ્ક્વેર ઇક્વલ ટુ શું થઈ ગયું? 1. તો મોડ એ વેક્ટર શું થાય? 1 નું વર્ગમૂળ 1. પ્લસ ઓર માઇનસ 1 નો થાય. હમણાં બોલ્યો તો હું. ખ્યાલ આવે છે કે નહીં ગોપાલ? શા માટે પ્લસ ઓર માઇનસ ન થાય? ઓનલી ફોર પ્લસ જ થાય, માઇનસ ના આવે, કેમ કે કોઈનું માન છે, ઋણ હોઈ શકે નહીં. સરસ. રેડી? તો એક પરથી શું લખી શકીએ? એક પરથી બી વેક્ટરનું માન કેટલું થાય? એ પણ 1 થશે. રેડી? આપણે શું મેળવવાનું તો વાંચો જી તમે છેલ્લે જોજી. તો તેમના માન શોધો. તો બંનેના માન આપણે મેળવી દીધા. બંનેના માન કેટલા આવ્યા? એક એકમાં. અને સમાન જ આવવું જોઈએ ને ભાઈ, કારણ કે રકમમાં જ કીધું છે. બંનેના માન કેવા છે? સમાન છે. રેડી? સરસ એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ નંબર આપણે વાત કરીએ 9 નંબર. નાના નાના દાખલાઓ છે અને એકદમ સરળ દાખલાઓ છે. આમ ચેપ્ટર સહેલું છે. હા, બરાબર. મહત્વની બાબત આમાં ડોટ આવે છે, બે સદિશ વચ્ચેનો ખૂણો આવે છે. બસ આ નાના નાના ટોપિકો તમારે થોડાક યાદ રાખવાના છે, જેથી કરીને તમને આગળ થિયરીમાં પણ બધું કામ આવશે. રેડી? નંબર 9 ની વાત કરું. જો એકમ સદિશ એ વેક્ટર, જો એકમ સદિશ એ વેક્ટર એટલે એ વેક્ટર એકમ સદિશ છે એટલે તૃપ્તિ બરાબર એનું માન 1 એકમ છે. હા, તૃપ્તિ હોશિયાર થઈ ગઈ છો હવે. સમજાય છે ખરા એને? કે આ છેલ્લા ચેપ્ટરમાં તો આવડી જાય છે. ટીસા તને આવડે કે નહીં કઈ બેટા? x વેક્ટર માઇનસ એ વેક્ટર ડોટ x વેક્ટર ડોટ પ્લસ એ વેક્ટર ઇક્વલ ટુ 12 હોય તો
મોડ એક્સ વેક્ટર શોધો હોય તો મોડ એક્સ વેક્ટર શોધો. હે કે વાતું કરવા જ અહીં આવ્યો છો ટીસાબેન? સમજાય છે કે નહીં? બરાબર કે તું ને મીરા એ વાતના ગપ્પા જ મારો છો? ચલો આવો દાખલો આપણે ગણી ગયા હતા કે નહીં આગળ? અહીં પેલા તો શું આપ્યું તને? એ વેક્ટર કેવો છે? એકમ સદિશ છે. અહીં એ વેક્ટરનું માન કેટલું છે? 1 છે. અથવા લખવું હોય તો લખાય કે એ વેક્ટર એકમ સદિશ છે. એ વેક્ટર કેવો છે? એકમ સદિશ છે. એનો અર્થ એમ કે તેથી એનું માન 1 એકમ થાય. બરાબર ને? આ કે કામ આવશે. જે સદિશનું માન 1 એકમ હોય તેને શું કહેવાય? એકમ સદિશ. રેડી? પછી આગળ શું આપ્યું છે? ચાલો આગળ પછી આપ્યું છે આ બંનેનો ગુણાકાર કેટલો આપ્યો છે? 12 તથા એક્સ વેક્ટર માઇનસ એ વેક્ટર ડોટ એક્સ વેક્ટર પ્લસ એ વેક્ટર બરાબર કેટલા છે? 12. ચલો હમણાં જ આપણે સાદો ગુણાકાર સમજાવ્યો હતો તમને. બરાબર? શું થશે જોજી? એક્સ વેક્ટર ડોટ એક્સ વેક્ટર પછી એક્સ વેક્ટર પ્લસ એ વેક્ટર પ્લસ એન ઇન્ટુ એ વેક્ટર માઇનસ એ વેક્ટર ડોટ એક્સ વેક્ટર અને માઇનસ એ વેક્ટર ડોટ એ વેક્ટર બરાબર છે 12. હવે આ તો ડોટ પ્રોડક્ટ છે, ક્રમનું મહત્વ હોતું નથી, આ તો ઉડી ગયા. રેડી? બે સમાન જ છે ને બેટા, ક્રમનું મહત્વ. ચલો સમાન સદિશનો ડોટ એના મોડનો સ્ક્વેર માઇનસ અહીંયા પણ એમ જ મોડ એનો સ્ક્વેર ઇક્વલ ટુ 12. પછી રકમમાં તમને શું મેળવવાનું છે? એક્સ વેક્ટરનું માન. તો ભલા એ વેક્ટરનું માન તો હોવું જોઈએ ને આપણી પાસે, અને એ છે 1. મૂકી દે કિંમત ત્યાં. તો એક્સ વેક્ટરનો સ્ક્વેર -1 બરાબર 12. કે ભાઈ -1 નો સ્ક્વેર તો 1 જ થવાનો ને? હે એ કઈ બહુ અઘરી બાબત તો નથી. બરાબર? 1 નો સ્ક્વેર એટલે 1. 1 ને આ સાઈડ લઈ આવો કેટલા થાય? 12 + 1 13. તો મોડ એક્સ વેક્ટર સ્ક્વેર બરાબર 13. તો મોડ એક્સ વેક્ટર કેટલા થાય? √13. મેં વારંવાર હું બોલું છું કે માઇનસ ન આવે હો, કોઈનું માન ઋણ હોતું નથી. ટીસા તો હોશિયાર છે ને, એને ખબર પડી જાય માઇનસ નહીં આવે. સોરી કે કોઈનું માન થોડું ઋણ હોય. બરાબર? સામાન્ય દાખલો હતો. આમ નાના આવા દાખલાઓ છે. પછી આગળ વધીએ. નંબર છે 10. 10 કંઈક દાખલો સરસ છે. શું કીધું છે જો વાંચો કે જો સદિશો એ વેક્ટર બી વેક્ટર ને સી વેક્ટર તમને આપેલા છે, માટે એ વેક્ટર વત્તા લેમડા બી વેક્ટર અને એ સી વેક્ટર લંબ હોય તો લેમડાની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની છે. હવે આપણે કાલે એક વસ્તુ સમજાવી હતી, તમને ખબર છે કોઈને? શું કે જો બે સદિશ વચ્ચેનો ખૂણો π/2 હોય, હે મીરા, બે સદિશ વચ્ચેનો ખૂણો π/2 હોય તો શું બનતું હતું? એ બે સદિશનો ડોટ પ્રોડક્ટ 0 થતો હતો. એટલે આપણે કાલે એક વસ્તુ લખાવી હતી કે નહીં કે બે સદિશો પરસ્પર લંબ હોવા માટેની આવશ્યક ને પર્યાપ્ત શરત શું હતી? નો ડોટ પ્રોડક્ટ 0. તો અહીંયા બે સદિશો લંબ છે, એનો ડોટ પ્રોડક્ટ 0 લઈને આપણે દાખલો સરળતાથી ગણી શકશું. જો નંબર 10 અને થોડોક દાખલો આપણે 3 સ્ટાર કરીએ, કારણ કે પૂછવા લાયક જેવું છે કંઈક. રેડી? જો સદિશો એ વેક્ટર ઇક્વલ 2i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ, પછી બી વેક્ટર સદિશ આપેલો છે એ છે -i કેપ પ્લસ 2j કેપ પ્લસ k કેપ, અને સી વેક્ટર પણ આપેલો છે સદિશ. સી વેક્ટર છે 3i કેપ પ્લસ j કેપ. માટે એ વેક્ટર પ્લસ લેમડા બી વેક્ટર એ સી વેક્ટરને લંબ હોય તો લેમડાનું મૂલ્ય શોધો. લેમડાનું મૂલ્ય તમારે મેળવવાનું છે. જો બેટા તમને બે સદિશો લંબ હોવાની શરત આવડે ને તો જ આ દાખલો સરળતાથી આવડે. કાલે સમજાવ્યું તો આપણે બે સદિશો લંબ હોવા માટેની શરત શું છે? તેનો ડોટ પ્રોડક્ટ 0 થાય. ક્યાં બે સદિશો લંબની વાત કરે છે? કોણ લંબ છે? વાંચો છે આમાં. મયુર શું? બરાબર, આ એ વેક્ટર વત્તા લેમડા બી વેક્ટર બરાબર, અને બીજું કોણ? સી વેક્ટર. સર લખેલું છે જો.
આ એ વેક્ટર વત્તા લેમડા બી વેક્ટર એ સી વેક્ટરને લંબ છે, એટલે આ બે લંબ છે, એટલે આ બેનો ડોટ પ્રોડક્ટ શું થાય? 0. ચલો એનો ડોટ આપણે 0, એટલે આપણે લેમડા મળી જશે. પહેલાં તો અહીં શું શું આપ્યું જરાક નોંધ કરીએ. અહીં એ વેક્ટર આપેલા છે તમને 2i કેપ 2j કેપ પ્લસ 3k કેપ. પછી બી વેક્ટર પણ આપેલા છે કેટલા? -i કેપ પ્લસ 2j પ્લસ કે કેપ. અને સી વેક્ટર પણ આપેલા છે, એ લખી જ નાખીએ. અહીંયા સી વેક્ટર આપેલા છે 3i પ્લસ આમ આપેલા છે. હવે આ બે સદીશો લંબ છે, તો પેલા આ આપણે આ મેળવી લઈ. એ વેક્ટર વત્તા લેમડા બી વેક્ટર મેળવી લઈ ને સાઈડમાં. ચલો મેળવી લઈએ. હવે એ વેક્ટર પ્લસ લેમડા બી વેક્ટર. ચલો એ વેક્ટર એટલે 2i પ્લસ 2j પ્લસ 3k. જોજો પ્લસ લેમડા એને ગુણ્યા બી વેક્ટર -i પ્લસ 2j પ્લસ કે આમ થશે. રેડી? આ લેમડાને આપણે અંદર સરળતાથી ગુણી શકીએ કે નહીં? બરાબર. પછી આપણે સામાન્ય લઈ લઈએ બધાય. આ 2i વેક્ટર 2i કેપ 2j કેપ 3k કેપ. ચલો લેમડાને ગુણો એટલે માઇનસ લેમડા i કેપ પ્લસ 2 લેમડા j કેપ પ્લસ લેમડા કે કેપ આમ થશે. રેડી? ચલો હવે આપણે આઈ કેપ વાળા પદ જુદા કરો, જે કેપ વાળા પદ જુદા કરો અને કે કેપ પદ વાળા જુદા કરો. બરાબર? સરળતાથી કહી શકાય. આઈ કેપ વાળો પદ આવ્યા છે, જોઈ લ્યો. તો 2 માઇનસ લેમડા એને ગુણ્યા આઈ કેપ. રેડી? જે કેપ વાળું પદ જોવું જાય, અહીંયા સહગુણક 2 છે, અહીં સહગુણક 2 લેમડા છે, તો +2 લેમડા એને ગુણ્યા જે કેપ. કે કેપમાં સહગુણક 3 છે, અહીં સહગુણક લેમડા છે, +3 પ્લસ લેમડા એને ગુણ્યા કે કેપ. ચલો આ બની ગયું એ વેક્ટર પ્લસ લેમડા બી વેક્ટર નામનું સદિશ. એનું એક્સયામ આ છે, આ વાયામ છે અને આ જેડિયામ છે. હવે પ્રશ્નમાં લખેલું છે કે આ જે સદિશ આપણે મેળવ્યો છે એ સી વેક્ટરને લંબ છે, પણ એ વેક્ટર પ્લસ લેમડા બી વેક્ટર બરાબર એ સી વેક્ટરને શું છે બેટા? લંબ છે. હવે બે સદિશો લંબ હોવા માટેની શરત શું? એ નક્ષ શું? સરસ. નક્ષ કેવો છે ભાઈ? એનો ડોટ પ્રોડક્ટ 0 થાય સર. બરાબર? કાલનું લેક્ચર સરસ પ્રેક્ટિસ કરી લાગે છે. બે સદિશો લંબ હોવાની શરત છે, એનો ડોટ પ્રોડક્ટ 0. આવું બધું આપણે 4-5 શરત આની અંદર આવશે, લખાવશું. અને ખાસ એ એમસીક્યુમાં પણ બહુ ઉપયોગ આવશે. તો એ વેક્ટર વત્તા લેમડા બી વેક્ટર જે આપણે નામ મળેલું છે ને એ મૂકી દઈએ. 2 માઇનસ લેમડા આઈ કેપ +2 લેમડા જે કેપ +3 પ્લસ લેમડા કે કેપ. આ સદિશ છે, આમ કાઉન્સમાં લખીએ. ડોટ સી વેક્ટરના આમ શું છે? 3i કેપ પ્લસ જે કેપ બરાબર શું થાય? 0. બે સદિશો લંબ હોવા માટેની શરત છે, બેના ડોટ પ્રોડક્ટ 0. આ સદિશ તો આપણે અહીં મેળવેલો છે, આ રહ્યું. અને સી વેક્ટર આપણે રકમમાં આપેલ છે, એ બેનો ડોટ 0. ડોટ પ્રોડક્ટ આપણે કાલે સમજાવ્યું હતું ને. ડોટ પ્રોડક્ટ એટલે શું થાય? ઘટકના ગુણાકારનો સરવાળો. અનુરૂપ ઘટકના એક્સયામ સાથે એક્સયામ ગુણાય, વાયમ સાથે વાયમ, જેડીએમ સાથે જેડીએમ. ગોપાલ બરાબર કે નહીં? અને એનો શું કરવાનું? સરવાળો કરવાનો. તો ચાલો જી એક્સયામ કોણ છે? અહીંયા એક્સયામ તરીકે 2 માઇનસ લેમડા છે, અહીંયા શું છે? 3. તો 3 × 2 માઇનસ લેમડા બરાબર 3 × 2 માઇનસ લેમડા પ્લસ વાયમની વાત કરો. અહીંયા વાયમ શું છે? 2 પ્લસ લેમડા. અહીંયા વાયમનો સહગુણક છે 1. જો જે એટલે વાયમ છે ને, આ એક્સયામ જે વાયમ ને કે છે એ જેડીએમ છે. એક્સ અક્ષ વાય અક્ષ ને ઝેડ અક્ષની દિશામાં એકમ સદિશો છે ને, આપણે સમજાવેલું છે. તો 2 પ્લસ લેમડા અહીંયા છે 1, 2 પ્લસ લેમડા એને ગુણ્યા 1 એટલે +2 પ્લસ લેમડા છે 2 પ્લસ 2 લેમડા. અહીંયા જેડીએમ તરીકે 3 પ્લસ લેમડા છે. અહીંયા જેડીએમ વાળું પદ નથી, એનો અર્થ એમ કે એનો સહગુણક 0 હશે કે નહીં? તો જ ન હોય ને અહીંયા. તો આ પદ લખવાની જરૂર નથી, કારણ કે કે વાળું પદ નથી. એ ક્યારે ન હોય? એની બાજુમાં 0 હોય. 0 આને ગુણો તો 0 થઈ જાય, એટલે બરાબર અહીં 0 ને 0. ચાલો આનું સાદુરૂપ આપી દે. લેમડા મળી જાય 3 × 2 6 માઇનસ 3 લેમડા +2 + 2 લેમડા બરાબર 0. 6 + 2 એટલે 8 માઇનસ 3 લેમડા +2 માઇનસ લેમડા બરાબર 0. લેમડા બરાબર 8. એકદમ સરળ રીતે દાખલો થઈ શકે. રેડી? આ રીતનું છે. એકદમ સરળ છે કે ભાઈ એ વેક્ટર વત્તા લેમડા બી વેક્ટર સી વેક્ટરને લંબ હોય તો લેમડાનું મૂલ્ય મેળવવાનું છે. હવે આગળ વધીએ તો નંબર આવશે કેટલા?
11મો દાખલો આમ થોડોક સમજવા જેવો છે કે આ સદીશો છે ને એ વેક્ટર ને બી વેક્ટર માટે દર્શાવો કે આ લંબ છે. હવે હમણાં સમજાયું ભાઈ બેટા બે સદીશો લંબ હોવાની શરત શું હમણાં આપણે બોલ્યા હે એનો ડોટ પ્રોડક્ટ શું થાય 0. બે સદીશો લંબ હોવાની શરત છે તેનો ડોટ પ્રોડક્ટ થાય 0. તો એનો આપણે ઉપયોગ કરીએ અને આપણે સરળતાથી દાખલો ગણી શકીએ એમ છે. બરાબર કે નહીં? અને આપેલ પણ છે એમાં બે સદીશ તમને આપેલા છે. આને સમજતા શીખવું પડશે તમારે વ્યવસ્થિત. એમાં ચેપ્ટરમાં કાંઈ છે નહીં, એકવાર પ્રેક્ટિસ કરશો તરત જ આવડી જશે. નંબર 11, જો કોઈ પણ બે શૂન્યતર સદીશો, કોઈ પણ બે શૂન્યતર સદીશો એ વેક્ટર અને બી વેક્ટર માટે દર્શાવો કે એ વેક્ટરનું માન ઇન્ટુ બે વેક્ટર. આ સદિશ જ છે, આ એક તો ચોક્કસ સંખ્યા થઈ. કોઈનું માન એટલે સંખ્યા, સંખ્યાની બાજુમાં બે વેક્ટર, જે નિશાની ન આવે. મેં તે દિવસે તમને કીધું હતું, જો તમને એમ પૂછે પરીક્ષામાં 4 ઇન્ટુ એ વેક્ટર, તો આ પરિણામ છે અર્થહીન છે. કેવું છે? અર્થહીન. અર્થહીન પરિણામ છે બેટા. કેમ અર્થહીન છે? એક આ સંખ્યા છે, આ સદિશ છે, આ 4 એટલે એક સંખ્યા એટલે અદિશ ને, 4 એક કોન્સ્ટન્ટ અદિશ થયું ને. એ વેક્ટર સદિશ છે, અદિશ અને સદિશ વચ્ચે ડોટ પ્રોડક્ટ હોઈ શકે નહીં. ડોટ પ્રોડક્ટ હોય કે ક્રોસ પ્રોડક્ટ હોય કે બોક્સ પ્રોડક્ટ હોય, આપણે હજી બે પ્રોડક્ટ શીખવાના બાકી છે. એ કોઈ પણ વસ્તુ હોઈ શકે, તો માત્ર કોની વચ્ચે હોય? સદિશો વચ્ચે જ હોય છે. એ ખાસ ધ્યાન આપજો. બરાબર છે? હવે અહીંયા જુઓ જી, એટલે અહીંયા ખાસ ધ્યાન આપજો. એટલે આ એક કોન્સ્ટન્ટ સંખ્યા છે, કોઈ માન એટલે કાંઈક તો માને છે, 2 3 4 5 બી વેક્ટર પ્લસ બી વેક્ટર એ વેક્ટર એ આ જે સદિશ છે એ, આ તો તમને હું ડરાવવા માટેની વાત છે કે ભાઈ આવું લખેલું હોય તો તમે કહો આ શું છે ને આ બધું અઘરું છે ને. તૃપ્તિ, એટલે તૃપ્તિ આમ તને આવડે જ છે. હું ખાલી નામ તારું કહું છું, તૃપ્તિ. વળી તૃપ્તિ એમ થાય સાહેબ મને તમે કહેતા હોય નથી આવડતી ને. લંબ છે, લંબ છે. બરાબર. ઘણા છોકરાઓ તો સાથે આ ગણી પણ નાખાય. જો આપણે શું કહેવાનું છે કે આ બે સદિશ છે ને એ એકબીજાને શું છે? લંબ. આ લંબ ક્યારે હોય? બે સદિશો લંબ ક્યારે થાય? એનો ડોટ પ્રોડક્ટ 0 થાય. તો એ તો આપણે સમજાયું કે નહીં? બે સદિશો લંબ હોવાની શરત છે, તેનો ડોટ પ્રોડક્ટ 0. કારણ એટલું લખે કે અહીં કોઈ પણ બે શૂન્યતર સદિશો એ વેક્ટર ને બી વેક્ટર માટે, અહીં એ વેક્ટર અને બી વેક્ટર શૂન્યતર સદિશો છે. શૂન્યતર સદિશો એટલે શૂન્યથી ઇતર, જે શૂન્ય સદિશ નથી, ટૂંકમાં એનું માન 0 છે નહીં, એટલા માટે શૂન્યતર, શૂન્યથી ઇતર. હવે આ બેનો ડોટ આપણે લેવાનો છે. હવે એ વેક્ટરનો મોડ ઇન્ટુ બી વેક્ટર ઇન્ટુ, હું બોલું છું, પ્લસ બી વેક્ટરનો મોડ ઇન્ટુ એ વેક્ટર. આ એક સદિશ છે આખો, ડોટ બીજો સદિશ એ વેક્ટરનું મોડ ઇન્ટુ બી વેક્ટર માઇનસ બી વેક્ટરનું મોડ ઇન્ટુ એ વેક્ટર. આમ આ બે ડોટ પ્રોડક્ટ કેવો થયો? 0 થવો જોઈએ. ચલો, ડોટ એટલે શું? ઘટકના ગુણાકાર. આ જે ડોટ પ્રોડક્ટ છે આ પેલું પેલા સાથે ગુણ છે એટલે શું થયો? એ વેક્ટર બી વેક્ટર બી. જો આ બી સદિશ સદિશ વચ્ચે ડોટ થયો એટલે આ ભાઈ એક સંખ્યા છે. જો હું તમને સમજાવું, મને આમ હોત તો આમ, તો તમે આનો આન્સર કેટલો લખે? પાયલ 2 ઇન્ટુ 2 4 બી વેક્ટર ડોટ બી વેક્ટર. આ બે વચ્ચે ડોટ આવે, આ બે વચ્ચે ડોટ ન આવે તો અદિશ છે. સમજાય છે કે નહીં? પછી નેક્સ્ટ ટાઈમ આપણે આમ લખશું b4 મોડ b સ્ક્વેર, કે બે સદિશનો ડોટ પર એના મોડનો સ્ક્વેર થાય. તો અહીંયા પણ એમ છે, જો આ એક સંખ્યા છે એ વેક્ટરનો માન, આ પણ સંખ્યા છે એટલે આ શું આવશે? એ વેક્ટરનો સ્ક્વેર પછી બી વેક્ટર ડોટ બી વેક્ટર. અહીંયા કઈ નિશાની ના આવે, આ તો કોન્સ્ટન્ટ છે, આ બે સદિશો છે. આને ગુણ છે તો માઇનસ મોડ એ વેક્ટર, પેલા કોન્સ્ટન્ટ ભેગા કરી લ્યો, મોડ એ વેક્ટર મોડ બી વેક્ટર, પછી બી વેક્ટર ડોટ એ વેક્ટર, પછી આમ લખવાનું આમ. રેડી? પછી આ બી વેક્ટર એ વેક્ટર પ્લસ બી વેક્ટરનું માન એ વેક્ટરનું માન, પછી એ વેક્ટર ડોટ બી વેક્ટર અને માઇનસ
મોડ બી વેક્ટર એટલે મોડ બી વેક્ટરનો સ્ક્વેર પછી એ વેક્ટર ડોટ એ વેક્ટર આમ થશે. જેની હવે જો તમે હવે બે સમાન સદિશોનો ડોટ તો થાય ને એના મોડનો સ્ક્વેર જેટલો, બરાબર. જોજી આ બી વેક્ટર ડોટ બી વેક્ટર એટલે મોડ બી વેક્ટર સ્ક્વેર, આ એ વેક્ટરનો સ્ક્વેર બાજુમાં મોડ બી વેક્ટરનો સ્ક્વેર. અહીંયા કાંઈ નિશાની ન આવે ભાઈ, આ કોન્સ્ટન્ટ છે, વારંવાર બોલું છું. સદિશો તો આ બે છે માઇનસ આ તમે જો આ પદ ઉડી જશે. જો આ આવડવાના શા માટે? ડોટ પ્રોડક્ટમાં ક્રમનું મહત્વ હોતું નથી. અહીંયા ક્રમમાં શું છે? બી વેક્ટર ડોટ એ વેક્ટર ગોપાલ, અહીંયા છે એ વેક્ટર ડોટ બી વેક્ટર, બરાબર. આ બે તો કોન્સ્ટન્ટ છે. 2 3 લખો કે 3 2 લખો, શું ફેર પડે? કાંઈ નો ફેર પડે. રેડી? અહીંયા શું બન્યું? માઇનસ બી વેક્ટરનો સ્ક્વેર એ વેક્ટર ડોટ એ વેક્ટર મોડ એ વેક્ટર સ્ક્વેર. ચાલો આ બે સમાન છે. જો મોડ એ વેક્ટર સ્ક્વેર મોડ બી વેક્ટર સ્ક્વેર મોડ એ વેક્ટર સ્ક્વેર મોડ બી વેક્ટર સ્ક્વેર ઇક્વલ ટુ 0. એનો અર્થ એમ થઈ ગયો કે આ બંને સદિશો કેવા છે? લંબ છે. આમ આમ આ એ વેક્ટરનો મોડ બી વેક્ટર પ્લસ બી વેક્ટરનો મોડ એ વેક્ટર એ વેક્ટર બી વેક્ટર માઇનસ મોડ બી વેક્ટર એ વેક્ટરને લંબ છે, આમ કહી શકાય. રેડી? હા, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર જોઈએ આપણે 12. બરાબર, 12 પણ સરસ છે એક્ઝામ્પલ, થોડુંક થિયરી ટોપિક જેવું છે તો સમજાવી દઉં. અહીંયા હું નંબર 12 તમને એમ કહેવામાં આવ્યું કે જો એ વેક્ટર ડોટ એ વેક્ટર બરાબર 0, બે સમાન સદિશોનો ડોટ 0 અને એ વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર 0 હોય તો સદિશ બી વેક્ટર વિશે શું તારણ કાઢી શકાય? શું તારણ કાઢી શકાય? આવું આપેલું છે બેટા. તમને અહીં પૂછે શું? પેલા એ જો આ બે સમાન સદિશનો ડોટ 0 છે. અહીં એ વેક્ટર ડોટ એ વેક્ટર બરાબર કેટલા આપ્યા? 0. સમજાય છે કે નહીં? બે સમાન સદિશોનો ડોટ કેટલો આપ્યો છે? 0. આ બે સમાન સદિશોનો ડોટ મયુર ના મોડનો સ્ક્વેર. સરસ, મોડનો સ્ક્વેર એટલે આના મોડનો સ્ક્વેર 0. કોઈ પણ સદિશનું માન શૂન્ય ક્યારે હોય? તમે મને કહો. માન એટલે વર્ગોનો સરવાળો ને ઘટકના વર્ગોનો સરવાળો. વર્ગોનો સરવાળો 0 ક્યારે થાય? એના બધા ઘટક 0 હોય તો જ. 0નો સ્ક્વેર 0નો સ્ક્વેર 0નો સ્ક્વેર 0, બાકી તો કાંઈ પ્રશ્ન જ નથી આવતો. એનો અર્થ એમ કે આ એ વેક્ટર નામનો સદિશ છે એ શૂન્ય સદિશ હોવો જોઈએ. તેથી એ વેક્ટર શૂન્ય સદિશ થાય. આમ જ થાય. જો કારણ કે એ વેક્ટરનું માન શૂન્ય સદિશ છે. માન ત્યારે શૂન્ય છે, સોરી શૂન્ય સદિશની શૂન્ય છે ત્યારે જ શૂન્ય હોઈ શકે કોઈ પણનું માન એ સદિશ શૂન્ય સદિશ હોય તો. હવે તમે જો બરાબર, હવે અને તમને આપ્યું છે એ વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર 0, બરાબર ને? આમ આપેલું છે. તો બી વેક્ટર વિશે શું તારણ કાઢી શકાય? તો ભાઈ આ તો શૂન્ય સદિશ છે, તો બી વેક્ટર તો કોઈ પણ સદિશ લ્યો, શૂન્ય સદિશ સાથે કોઈ પણનો તમે ડોટ લ્યો તો જવાબ 0 જ આવવાનો. જો હું તમને સમજાવું, માની લો આ શૂન્ય સદિશ છે 0 0 0 ડોટ, એની સાથે આ બી વેક્ટર છે એ લઈ લ્યો આમ 1 2 3 આમ લ્યો અને ગુણાકાર કરો. 0 ગુણ્યા 1 0 0 ગુણ્યા 2 0 0 ગુણ્યા જવાબ 0. 1 2 3 બદલે આમ લખ્યું -1 4 -10 0 ગુણ્યા -1 0 0 ગુણ્યા 4 0 0 ગુણ્યા -10 તો પણ 0, જવાબ 0 આવશે. કોઈ પણ હોઈ શકે, બરાબર કે નહીં? તો એને કીધું છે ને આપણે આ એ વેક્ટર તો શૂન્ય સદિશ થઈ ગયો, બરાબર છે? તો એ વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર 0 હોય તો બી વેક્ટર વિશે શું તારણ કરી શકાય? તેથી માટે સદિશ બી વેક્ટર એ કોઈ પણ સદિશ હોઈ શકે. સાવ નાનો દાખલો હતો પણ થોડો ખાલી સમજવા જેવો હતો, બરાબર?
કે શૂન્ય સદિશ સાથે કોઈ પણ સદિશનો તમે ડોટ લ્યો તો જીરો જ મળે. હે એ પોતે જ જીરો છે, બીજાને જીરો જ કરવાનું છે કે નહીં મયુર? બરાબર કે નહીં? તે ઓકે. ચલો નેક્સ્ટ નંબર 13 જોઈ. 13 પણ દાખલો છે. 3 તમને એકમ સદિશો આપેલા છે. શું આપેલા છે? એકમ સદિશો. અને એના પરસ્પર ડોટ પ્રોડક્ટને એવા મૂલ્ય આપેલા છે અમુક વસ્તુના. તો તમારે એની કિંમતો મેળવવાની છે જે તમને રકમમાં સૂચવવામાં આવેલી છે તે જોઈએ. જો નંબર 13 દાખલો એકદમ ઈઝી છે ને, સરળ દાખલાઓ છે. જો એ વેક્ટર, બી વેક્ટર, સી વેક્ટર એકમ સદિશો અને એ વેક્ટર વત્તા બી વેક્ટર વત્તા સી વેક્ટર બરાબર 0 હોય તો એ વેક્ટર ડોટ બી વેક્ટર પ્લસ બી વેક્ટર ડોટ સી વેક્ટર પ્લસ સી વેક્ટર ડોટ એ વેક્ટર નું મૂલ્ય શોધો. નું મૂલ્ય શોધો. આ રીતનું છે. એની શું તમને આપેલ છે પાયલ? 3 સદિશો આપેલા છે ને, કેવા છે? એકમ સદિશો. તો દિવ્યેશ એકમ સદિશો છે તો શું લખશું આપણે? એનું માન 1 એકમ. સરસ, છોકરાઓને સમજાય તો છે, બરાબર ને? સારું કહેવાય. અને સામાન્ય ચેપ્ટર છે, સમજાવવું જોઈએ મયુર નક્ષ, બરાબર કે નહીં બેટા? અહીં જે આપ્યું પહેલાં એ લખીએ. અહીં એ વેક્ટર, બી વેક્ટર, સી વેક્ટર કેવા છે? એકમ સદિશો છે. હાલો, આ એકમ સદિશો છે એટલે તમે એમ કહો છો, બરાબર વિદ્યાર્થીઓનું એવું કહેવાનું થાય છે કે એનું માન 1 એકમ હોય. અને એ जवाब बिल्कुल सही है, लेकिन मेरे पास देने के लिए कुछ नहीं है आपको. घर पे बीबी है ना, वो कुछ देती ही तो नहीं है. नंबर 1 રેડી. એનું માન 1 એકમ છે. પછી પ્રશ્ન એમ કર્યો છે તથા એક વસ્તુ આપી છે. એ ત્રણેય સદિશનો સરળો શું આપ્યો છે? શું અહીંયા એક પ્રિન્ટ મિસ્ટેક હોય, અહીંયા શૂન્ય સદિશ હોવું જોઈએ. અહીંયા ભૂલ છે. શૂન્ય સદિશોનો સરળો તો સદિશ જ હોય ને, બરાબર છે? તથા એ વેક્ટર વત્તા બી વેક્ટર વત્તા સી વેક્ટર બરાબર શૂન્ય સદિશ છે. આમ છે. તો ત્રણેયના ડોટનું મૂલ્ય મેળવવાનું છે. હવે તમે 8મા 9મા ધોરણમાં શીખી ગયો છો ત્રિપદીનો વર્ગ. જરાક શીખવાડીએ આપણે. a પ્લસ બી પ્લસ સીનો સ્ક્વેર. બોલો જ આનું વિસ્તરણ. પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું, 2 ગુણ્યા બીજું ત્રીજું વત્તા 2 ગુણ્યા ત્રીજું પેલું. આવું બનતું યાદ હોય તો કોઈને? ત્રિપદીના વર્ગનું વિસ્તરણ. રેડી? તો આપણે આના વર્ગ બંને બાજુ વર્ગ કરવું પડે. પહેલા વર્ગ કરતી પહેલા આનું બે બાજુ માન લઈ લ્યો, પછી સ્ક્વેર કરો. જો આનું માન એ વેક્ટર વત્તા બી વેક્ટર વત્તા સી વેક્ટરનું માન આ થાય. અને શૂન્ય સદિશનું માન શૂન્ય થાય. જો શૂન્ય સદિશનું માન શૂન્ય. હવે બે બાજુ હું વર્ગ કરી નાખું. તો એ વેક્ટર વત્તા બી વેક્ટર વત્તા સી વેક્ટરનો સ્ક્વેર. તો 0નો સ્ક્વેર તો 0. જો સદિશનો આવે પછી વેલ્યુ થઈ ગઈ. એટલે માન એટલે મૂલ્ય. માન એટલે મૂલ્ય છે. એટલે સદિશ એટલે શું છે? જે બિંદુના યામ હોય, કોઈનું સ્થાન દર્શાવતો સદિશ છે. રેડી? માન એટલે મૂલ્ય છે, ધ્યાન આપજો. ચાલો, હવે આનો કોઈ પણનો માનનો સ્ક્વેર એટલે આનો 2 વાર ડોટ થાય કે નહીં? આપણે એવું સમજાવ્યું તમને. જો હમણાં લખાયું હતું, એ વેક્ટરનો સ્ક્વેર હોય તો શું તમે લખતા? મોડ એ વેક્ટર, સોરી એ વેક્ટર ડોટ એ વેક્ટર, આવું લખતા કે નહીં? 2 વાર એનો ડોટ લખતા હો. આમ તો સીધું આવું વિસ્તરણ ન કરતા. એવું લખી શકાય કાયદેસર, પણ થિયરી પ્રમાણે ચાલવું પડશે તમારે થોડુંક. રેડી? ચાલો જાઉં. એટલે શું થશે કે ભાઈ માનનો સ્ક્વેર છે એટલે 2 વાર શું થશે? એનું ડોટ થશે. આમ એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર ડોટ, પાછું એ વેક્ટર વત્તા બી વેક્ટર વત્તા બરાબર 0. ભાઈ આ બધું એક સિસ્ટમ લખવાની છે, બાકી આન્સર તો આવીને ત્યાં જ ઊભો રહેવાનું છે. ચલો આનું વિસ્તરણ કરો એક એકનું. જો એ વેક્ટર ડોટ એ વેક્ટર, એ વેક્ટર ડોટ એ વેક્ટર એક એકનો, એ વેક્ટર ડોટ બી વેક્ટર ક્રમમાં જ હાલવાનું. એ વેક્ટર ડોટ આ એ વેક્ટર છે એ ત્રણેયને ગુણી નાખો પ્લસ એ વેક્ટર ડોટ સી. હાલો એની વાત પૂરી. હાલો આની વાત પૂરી. હવે કોનો વારો? બીનો. તો પ્લસ બી વેક્ટર ડોટ એ વેક્ટર
આ એક પ્રકારના પેતરા છે ભાઈ. બી વેક્ટર ડોટ બી વેક્ટર પ્લસ બી વેક્ટર ડોટ સી વેક્ટર. કોનો વારો લેવાનો? સી નો. સી વેક્ટર ડોટ એ વેક્ટર પ્લસ સી વેક્ટર ડોટ બી વેક્ટર પ્લસ સી વેક્ટર ડોટ સી વેક્ટર. બરાબર, સામે છે 0. બે સમાન સદિશોનો ડોટ તો શું થાય? મોડનો સ્ક્વેર. તો આ બની ગયું મોડ એ વેક્ટર સ્ક્વેર પ્લસ, જોજો બધા ક્રમમાં લઈ જશે. જોજો અહીંયા શું શું છે. આ મોડ એ વેક્ટર સ્ક્વેર બની ગયું. એવી રીતે આ શું બની જાય? મોડ બી વેક્ટર સ્ક્વેર. આ શું બની જાય? મોડ સી વેક્ટર સ્ક્વેર. પાયલ સમજાય ને? એમાં સમજવા જેવી તો વાત જ નથી કાંઈ, બરાબર કે નહીં? પાયલ કે સર એમાં શું સમજવા જેવી વાત છે? બે સદિશનો ડોટ તો મોડનો સ્ક્વેર જ થાય ને, હે નક્ષ કે નહીં? હવે જોજો, હવે આ એ વેક્ટર ડોટ બી વેક્ટર છે, તો આ બી વેક્ટર ડોટ એ વેક્ટર, આમાં ક્રમનું મહત્વ તો ન હોય ને. એ વેક્ટર ડોટ બી વેક્ટર લખો કે બી વેક્ટર ડોટ એ વેક્ટર, બે સમાન જ થાય. એટલે આ 2 વારથી, આ પણ 2 વારથી, બધા 2 વાર આવશે. જો પછી આ બી વેક્ટર ડોટ સી વેક્ટર છે, તો અહીં સી વેક્ટર ડોટ બી વેક્ટર, એ પણ 2 વાર થયું. આ એ વેક્ટર ડોટ સી વેક્ટર છે, આ સી વેક્ટર ડોટ એ વેક્ટર, એ પણ 2 વાર થયું. એટલે 2 સામાન્ય જ લઈ લઉં છું, +2 કૌંસમાં એ વેક્ટર ડોટ બી વેક્ટર, રોટેશનમાં બી પછી સી અને સી પછી એ, બરાબર, સામે છે 0. ચલો આનું માન તો એક એકમ છે, 10 10 and 10. તો 1 નો સ્ક્વેર આ શું બનશે? 1 + 1 + 1 + 2 એ વેક્ટર ડોટ બી વેક્ટર પ્લસ બી વેક્ટર ડોટ સી વેક્ટર પ્લસ સી વેક્ટર ડોટ, બરાબર 0. 1 1 1 3 આ બાજુ આવશે માઇનસ થશે. 2 એ વેક્ટર ડોટ બી વેક્ટર પ્લસ બી વેક્ટર ડોટ સી વેક્ટર ડોટ એ વેક્ટર, બરાબર કેટલા થશે? -3. ચલો હવે આની વેલ્યુ મળી ગઈ. તેથી એ વેક્ટર ડોટ બી વેક્ટર પ્લસ બી વેક્ટર ડોટ સી વેક્ટર પ્લસ સી વેક્ટર ડોટ એ વેક્ટર, બરાબર શું થાય? -3/2, જે તમારે મેળવવાનું હતું. જો આનું મૂલ્ય મેળવવાનું હતું ને બેટા, રેડી? આ રીતનું એ સામાન્ય દાખલો છે, પણ સિસ્ટમ ઉપર હાલજો. ડાયરેક્ટ આનું વિસ્તરણ ડાયરેક્ટ આમ ન લખી નાખતા હો. હા, કે આપણે તો આવડતું જોઈ નહીં, એમ નહીં ચાલે. થિયરીનો સિસ્ટમનો ઉપયોગ કરજો. 2 સદિશ, કોઈનો માનનો સ્ક્વેર તો 2 વાર એનો ડોટ થાય, પછી 1 1નો ગુણાકાર, 2 સ્ટેપ લખવાના તમારે, રેડી? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે નંબર કેટલા આવશે? 14, બરાબર. 14 નંબરમાં શું કીધું છે? જો હજી કે જો સદિશ એ વેક્ટર શૂન્ય સદિશ અથવા બી વેક્ટર શૂન્ય સદિશ, બેમાંથી એક શૂન્ય સદિશ હોય તો એ વેક્ટર ડોટ બી વેક્ટર શૂન્ય થાય, પરંતુ પ્રતીપ સત્ય હોય તે જરૂર નથી. તમારા જવાબનું ઉદાહરણ સહિત સમર્થન કરો. એનું પ્રતીપ સત્ય નથી. એમ પ્રતીપ એટલે કે એને એવું લખ્યું છે કે એ વેક્ટર શૂન્ય હોય અથવા બી વેક્ટર શૂન્ય હોય, બરાબર છે? તો એ બેનો ડોટ શૂન્ય થાય છે, બરાબર? તો એનું પ્રતીપ સત્ય નથી. એટલે પ્રતીપ વિધાન તો તમને ખબર છે ને, આપણે આવતું જો વરસાદ આવે તો રસ્તા ભીના થાય, એનું પ્રતીપ બોલો જી. જો રસ્તા ભીના થાય તો વરસાદ આવે. એટલે પ્રતીપ વિધાન દર વખતે સત્ય હોવા જરૂરી નથી. એમ જો રસ્તા ભીના થઈને વરસાદ આવતો હોય તો માણસો રસ્તામાં ડોલ જ ન પાણીને નાખ્યા રાખે, બરાબર ને? કે આવો વરસાદ આવી જાય સીધો જ, બરાબર છે? જોઈએ આપણે, જો નંબર છે 14. શું આપ્યું 14માં? કે જો સદિશ એ વેક્ટર, જો સદિશ એ વેક્ટર બરાબર 0 અથવા શબ્દ ઉપર વજન દેજો, બી વેક્ટર બરાબર 0, સદિશ શું ભાઈ? શૂન્ય સદિશ, બરાબર હોય તો એ વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર 0. આમ પેલા સમજી લ્યો, આ તૃપ્તિ જરાક. આવું આ થિયરિકલ ટોપિક સમજો થોડોક અઘરા હો. એને શું કીધું કે એ વેક્ટર 0 હોય અથવા બી વેક્ટર 0, બેમાંથી કોઈ એક શૂન્ય સદિશ હોય ને, શૂન્ય સદિશ, તો એ બેનો ડોટ શૂન્ય થાય. એ બેનો ડોટ શૂન્ય થાય, એ વાત કહી શકાય, બરાબર છે? કોઈ બેમાંથી એક શૂન્ય સદિશ હોય તો એનો ડોટ તમે લો તો શૂન્ય જ થવાનો છે. શૂન્ય સાથે કોઈ પણ ડોટ લે તો શૂન્ય. હવે હું આગળ વાત કરી, જો પરંતુ અહીં વિધાન પૂરું થઈ ગયું, વિધાન પૂરું છે, પરંતુ પ્રતીપ સત્ય હોય તે જરૂરી નથી. પ્રતીપ એટલે હું તો કે પ્રતિવિધાન આમ, જો એ વેક્ટર ડોટ બી વેક્ટર 0 હોય તો
એ વેક્ટર બરાબર 0 અથવા બી વેક્ટર બરાબર 0 એમ કહેવાનું થાય છે પ્રતિવિધાન કે ભાઈ ડોટ પ્રોડક્ટ 0 હોય ને ગોપાલ તો બેમાંથી એક શૂન્ય હોય એવું કહી શકાય. પ્રતિપ તો એમ જ થયું ને, એ જરૂરી નથી એમ, એ આપણે જોઈએ હમણાં. જરૂરી નથી. તમારા જવાબનું ઉદાહરણ સહિત સમર્થન કરો. તમારા જવાબનું ઉદાહરણ સહિત સમર્થન કરો. સમર્થન કરી નાખી, બરાબર કે નહીં તૃપ્તિ? બરાબર. જોઈએ અહીં જો પરત અહીં આમ આપેલું છે, અહીં જો સદિશ એ વેક્ટર બરાબર શૂન્ય સદિશ અને સોરી અથવા બી વેક્ટર બરાબર શૂન્ય સદિશ આમ આપેલું હોય તો એ વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર શૂન્ય. આ વિધાન આપેલું છે. રેડી? ચલો આનું આપણે પ્રતિપ લખીએ. પ્રતિપ વિધાન તમને ખબર પ્રતિપ વિધાન શું હોય? જોને બદલે તો અને તોને બદલે જો લખવાથી જે વિધાન મળે એને પ્રતિપ વિધાન કહેવાય. એવું 8મા 9મા 10મા ધોરણમાં આપણે શીખી ગયા છીએ. બરાબર? પ્રતિપ વિધાન. પ્રતિપ લખું જો કે જો એ વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર શૂન્ય તો સદિશ એ વેક્ટર બરાબર શૂન્ય સદિશ અથવા બી વેક્ટર બરાબર શૂન્ય સદિશ. આમ રેડી? આ પ્રતિપ થયું. કીધું ને પ્રતિપ સત્ય હોય તો જરૂરી નથી. તમારા જવાબનું ઉદાહરણ સહિત સમર્થન કરો. આ જરૂરી નથી. બરાબર કે ભાઈ બે સદિશનું ડોટ પ્રોડક્ટ શૂન્ય હોય તો એ બેમાંથી એક શૂન્ય સદિશ હોવું જરૂરી નથી. જે જરૂરી નથી, જે જરૂરી નથી. ઉદાહરણ દ્વારા જેમ કે જો માનો એ વેક્ટરને આમ લઈ લો, એ વેક્ટર બરાબર 2i કેપ 3j કેપ પ્લસ k કેપ આ મેં લીધું તથા બી વેક્ટર બરાબર હું લઉં છું. જોજો હવે તમે મને આ બેનો ડોટ 0 થાય બેટા એવું પ્લાન બનાવવો છે. જોજો તો માની લો અહીંયા હું લઉં, અહીંયા એક લો, 2 એકુ 2 3 દુ 6. જોજો અહીંયા 2 એકુ 2 એટલે આનો સહગુણક 1. જો અહીંયા શું છે 2 3 1 2 3 1 આપણે 0 લઈ આવું એટલે મતલબ મેં અહીંયા 1 લખ્યા એટલે 2 એકુ કેટલા થયા 2, મતલબ મેં 2 લખ્યા એટલે 3 દુ કેટલા થયા 6 એટલે ટોટલ થયા 8. તો મારે અહીંયા -8 લખવા પડે. 1 ગુણ્યા -8 થઈ જાય 0. જો બુદ્ધિ, હે બુદ્ધિનો ઉપયોગ કરો કે નહીં? નક્ષ આમ છે બેટા. રેડી? બરાબર? સમજવા દાખલા તો સમજવા જ પડે વ્યવસ્થિત. એ ગોખણ પટ્ટીથી આવડે નહીં. ઓનલી ફોર પ્રેક્ટિસ એન્ડ નોલેજ. રેડી? 2 × 1 2, 3 × 2 6, 6 + 2 = 8. તો આપણે ફરજિયાત -8 આ લેવા પડે. રેડી? તો i કેપ પ્લસ 2j કેપ -8k કેપ. મતલબ આ બે સદિશ લીધા મેં. ઓકે? આ બે સદિશ છે. જો બે શૂન્ય સદિશ છે તો કે ના, જો અહીં સ્પષ્ટ છે કે એ વેક્ટર અને બી વેક્ટર શૂન્ય છે નહીં. આ શૂન્ય સદિશ થોડો કહેવાય. અહીં સ્પષ્ટ છે કે એ વેક્ટર નોટ શૂન્ય સદિશ તથા બી વેક્ટર પણ નોટ શૂન્ય સદિશ. બેમાંથી એક પણ શૂન્ય સદિશ નથી, પણ એનો ડોટ પ્રોડક્ટ શૂન્ય થાય જ. પણ એ વેક્ટર ડોટ બી વેક્ટર, એ વેક્ટર એટલે 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ k કેપ. કારણ કે પ્લાનિંગ સાથે લીધેલું છે. હે તૃપ્તિ? એ શૂન્ય બનાવવાનો તો પ્લાન બનાવેલા છે મયુર, તો 0 થવાનું છે. બરાબર છે? આપણને ખ્યાલ જ છે કે પ્લાન કરેલો છે આપણે. i કેપ પ્લસ 2j કેપ -8k કેપ. જો ડોટ પ્રોડક્ટ કરો, ડોટ એટલે ઘટકના ગુણાકારનો સરવાળો. ઘટક i સાથે આવ્યા 2 એકુ 2 પ્લસ 3 દુ 6, 1 ગુણ્યા -8 એટલે -8 બરાબર 0. જો આમ સાબિત થઈ ગયું ને, જો કે પ્રતિપ સત્ય હોય તો જરૂરી નથી. આમ સ્પષ્ટ થઈ ગયું. હે આમ પ્રતિપ સત્ય હોય તો જરૂરી નથી. આમ
એ વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર 0 તો એ વેક્ટર બરાબર 0 અથવા બી વેક્ટર બરાબર 0 સદિશ હોય એવું જરૂરી નથી. આમ એ વેક્ટર ડોટ બી વેક્ટર બરાબર 0. જો આ બેનો ડોટ પ્રોડક્ટ 0 થયો, બરાબર. તો આ સદિશ એ વેક્ટર છે એ 0 સદિશ અથવા આ બી વેક્ટર છે એ પણ 0 સદિશ હોય તે જરૂરી નથી. એ તો આપણે સાબિત કર્યું ને. એને શું કીધું હતું આપણે કે આ બે સદિશો છે બેટા, ને બે સદિશો છે એ 0 સદિશ હોય તો જ એનો ડોટ પ્રોડક્ટ 0 થાય. બેમાંથી એક તો 0 હોવું જોઈએ. ના ના, એવું જરૂરી નથી ભાઈ. કોઈ પણ 0 સદિશ ન હોય તો પણ એનો ડોટ પ્રોડક્ટ 0 થાય. પ્લાનિંગ સાથે થાય. એ વિરોધી સંખ્યાઓ આવી અઢળક અસંખ્ય સદિશો તમે આવો પસંદ કરી શકો કે જેનો ડોટ પ્રોડક્ટ શું થાય? 0 થાય. રેડી? આમ સરસ છે એક્ઝામ્પલ અને સમજા જેવું છે.